શું તમને ખબર છે કે ધારાસભ્ય છે તેમને તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ પેન્શન મળે છે કે નથી મળતો? તો વાત કરીએ ગુજરાત વિધાનસભામાં આ ધારાસભ્યોએ તેમના પગાર વધારાને લઈને, ગ્રાન્ટને લઈને અને પેન્શનને લઈને શું વાતો કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના ગૃહમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ઇમરાન ખેડાવાલા કહે છે કે આ ધારાસભ્ય છે તેમનો પગાર પણ વધારો, તેમનું પેન્શન પણ વધારો અને તેમની ગ્રાન્ટ પણ વધારો। અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દાવો કરે છે કે ભારતીય જનતા પાર્ટીના 30 થી 40 ધારાસભ્યો જ્યારે તે ગૃહમાં બેસ્યા હતા તે જ સમયે આ ભાજપના ધારાસભ્યો તેમને હળવા સૂરમાં કહેતા હતા કે તમે અધ્યક્ષ પાસે માંગણી કરો કે તેમનો પગાર પણ વધે, તેમની ગ્રાન્ટ પણ વધે અને તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમને પેન્શન પણ મળે। આ ગ્રાન્ટ, આ પેન્શન અને પગાર વધારાને લઈને કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય તે દરેક ઈચ્છા ધરાવી રહ્યા છે। આ ધારાસભ્યોની અલગ અલગ જે પ્રતિક્રિયા આવી છે તે પણ આપ સાંભળી લો। આપના નેતા ચેતનભાઈ વસાવા દ્વારા પગાર વધારાની વાત કરી, ગ્રાન્ટ વધારવાની વાત કરી અને પેન્શન આપવાની વાત કરી છે। ત્યારે મારું એવું કહેવાનું છે કે હું ત્યાં બેઠો હતો પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ પાછળથી મને એવું કહેતા હતા, લગભગ 30-40 ધારાસભ્યો એવું કહેતા કે વિમલભાઈ તમે બોલો કે પેન્શન વધારે, પગાર વધારે અને 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 ગ્રાન્ટ વધારે, એવું પાછળથી ધારાસભ્યો મને કહેતા હતા। મેં અધ્યક્ષ પાસે હાથ ઊંચો કર્યો પણ મને મોકો ન મળ્યો। પણ અમારા કરતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એ બિચારા બોલી નથી શકતા અને પણ એ અમને કહેતા હોય કે અમારા વતી તમે બોલો। જો મને અધ્યક્ષે મોકો આપ્યો તો હું કહેત કે ભાજપના ધારાસભ્ય બિચારા બોલી નથી શકતા પણ એમને કીધું છે કે પેન્શન વધારો, ગ્રાન્ટ વધારો અને પગાર વધારો। આ એક વિધાનસભાની ગૃહનો નિર્ણયનો વિષય છે। દરેક લોકોને લોકશાહીની અંદર પોતાની વાત કરવાનો એ અધિકાર હોય છે, પણ શું વધારવું શું કરવું એ એક વિધાનસભા ગૃહ નિર્ણય કરતી હોય છે, એટલે એ વિષય એક ટેકનિકલી બાબત છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈને જ્યારે એ ચર્ચા દરમિયાન ઘણા બધા ધારાસભ્ય એવા હતા કે જેમણે અમે પણ રજૂઆત કરી હતી એના અંદર કે ભાઈ ગ્રાન્ટ વધારવી જોઈએ। જે પ્રમાણે અત્યારે 1.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ધારાસભ્યને આપવામાં આવે છે તો એ 5 કરોડ રૂપિયાની કરવી જોઈએ। સાથે સાથે જે પ્રમાણે બીજા રાજ્યના અંદર અમુક ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો કે અમે તો નથી બોલી શકતા પણ તમે રજૂઆત કરો કે બીજા સ્ટેટના અંદર, બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે। જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રના અંદર 2.5 લાખ રૂપિયા ધારાસભ્યને પગાર અને ભથ્થાના મળતા હોય છે, ત્યારે ગુજરાતના અંદર ધારાસભ્યને જે ભથ્થા અને પગારને મળીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે। ત્યારે ધારાસભ્યના અંદર પણ જે બીજેપીના ધારાસભ્ય છે, આપના ધારાસભ્ય છે કે બીજા અમારી પાર્ટીના ધારાસભ્ય છે, દરેકના અંદર એવું છે કે અત્યારે જે પ્રમાણે સંસદ સભ્યના પગાર અને ભથ્થા વધારવામાં આવ્યા, એવી રીતે જે માજી સંસદ સભ્ય છે તેમના પગાર અને ભથ્થા વધારવામાં આવ્યા, પેન્શન વધારવામાં આવ્યા। એ પેન્શન જે છે એ પેન્શન જ્યારે માજી એમપીના પેન્શનમાં વધારો થાય તો હું સમજુ છું ચોક્કસ ગુજરાતના અંદર છેલ્લા ઘણા સમયથી બાબુભાઈ મેઘજીભાઈ શાહ અને એમના સાથે જોડાયેલા માજી ઘણા બધા જે ધારાસભ્ય છે એ પોતે પણ રજૂઆત કરે છે અને આખી એમણે એક કે ભાઈ અમે જે માજી ધારાસભ્ય છે એના પેન્શન જે છે પેન્શન ચાલુ કરવું જોઈએ। સરકારના અંદર અવારનવાર આ રજૂઆત પણ એમના થકી અને જે એમને જે કમિટી બનાવી છે એ થકી થાય છે કે ભાઈ માજી ધારાસભ્યને પણ પેન્શન આપવું જોઈએ। તો હું ચોક્કસ માનું છું કે ઘણા બધા એવા ધારાસભ્ય છે જે સામાન્ય પરિવારમાંથી આવે છે અને અત્યારે એમની પરિવાર જ્યારે ધારાસભ્ય હોય ત્યારે તો એ લોકો મેનેજ કરી લેતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રમાણે એમની પરિસ્થિતિ છે, એમને જે પ્રમાણે એમના પરિવારના લોકો પણ એમને કહેતા હોય છે કે તમે ધારાસભ્ય હતા ત્યારે તમે કરતા હતા, અત્યારે તમે ધારાસભ્ય નથી, તો એમના પરિવારના એમના જે બાળકો છે એ પણ એમના રજૂઆત કરતા હોય છે અને એમને જે એ ટાઈમમાં કે તમે કશું જે એ સમયમાં કરવાનું હતું તમે નહીં કર્યા, કંઈ તમે ખાલી સેવાના અંદર જ તમારું જીવન વિતાવી દીધું। આજે એવી પરિસ્થિતિના અંદર જ્યારે એમને
કોઈ બીજી કોઈ સમસ્યા હોય ત્યારે પણ તકલીફ પડતી હોય તો હું સમજુ છું કે માજી ધારાસભ્ય છે તેમને પણ પેન્શન મળવું જોઈએ. જે પ્રમાણે અત્યારે જે સંસદ સભ્યને મળે છે એ પ્રમાણેનું પેન્શન હું સમજુ છું ગુજરાતના અંદર મળવું જોઈએ. બીજા રાજ્યના અંદર જે માજી ધારાસભ્ય છે તેને પેન્શન તો મળે છે, સાથે સાથે ગુજરાત કરતી પણ એનો જે પગાર જે ભત્તા છે એ પણ વધારે આપવામાં આવે છે. હવે જોઈએ આ મામલે ગુજરાત વિધાનસભામાં આવનારા દિવસોમાં આ ધારાસભ્યો છે તેમની ગ્રાન્ટ વધારાની વાત હોય, પગાર વધારાની વાત હોય અને ખાસ કરીને તેમના પેન્શનનો જે પ્રશ્ન છે તે મામલે શું નિર્ણય લેવાય છે, કેમ કે પૂર્વ ધારાસભ્યો પણ સતત કહી રહ્યા છે કે તેમનું પેન્શન છે તે બાંધવામાં આવે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.